નમસ્કાર. ચાલો આજે કંઈક મજેદાર શીખીએ. વિરોધી શબ્દોની દુનિયા એટલે કે એવા શબ્દો જેનો અર્થ એકબીજાથી બિલકુલ ઊંધો હોય છે. મજા આવશે. ચાલો શરૂ કરીએ. સારું, તો ચાલો ને એકદમ સહેલા સવાલથી શરૂઆત કરીએ. વિચારો તો, ગરમ શબ્દનો વિરોધી શું થાય? વિચારો વિચારો. અરે વાહ, બિલકુલ સાચું. જવાબ છે ઠંડુ. જેમ કે ગરમા-ગરમ ચા અને એની સામે ઠંડો ઠંડો આઈસ્ક્રીમ. છે ને એકદમ સહેલું. તો બસ આને જ કહેવાય વિરોધી શબ્દ. અંગ્રેજીમાં એને એન્ટોનિમ કહે છે. મતલબ કે એવો શબ્દ જેનો અર્થ બીજા શબ્દથી એકદમ ઉલટો હોય. આનાથી છે ને આપણી વાત કરવાની રીત બહુ જ રસપ્રદ બની જાય છે. ખબર છે, આ વિરોધી શબ્દો તો આપણી આસપાસ બધે જ છુપાયેલા છે. ચલો પહેલા એવા શબ્દો જોઈએ જે આપણને વસ્તુઓ કેવી છે એ બતાવવામાં મદદ કરે. જેમ કે મોટું અને નાનું. એક બાજુ વિચારો એક મોટો મજાનો હાથી અને બીજી બાજુ એક નાનકડો ઉંદર. જોયું? બંને એકબીજાથી કેટલા અલગ છે. બસ એ જ રીતે છે ઊંચું અને નીચું. કલ્પના કરો કે એક ખૂબ ઊંચી બિલ્ડિંગ છે અને એની બાજુમાં જ એક નાનો અમથો છોડ ઉગ્યો છે. હવે વજનની વાત કરીએ તો ભારે અને હલકું. જેમ કે કોઈ મોટો પથ્થર ઉપાડીએ તો કેવો ભારે લાગે નહીં? પણ એની સામે પક્ષીનું પીંછું ફૂંક મારો તોય ઉડી જાય. એકદમ હલકું. અને આ તો આપણા રોજબરોજના જીવનમાં આવે છે. સ્વચ્છ અને ગંદો. આપણે રમીને આવીએ ત્યારે કપડાં કેવા ગંદા થઈ જાય છે અને મમ્મી ધોઈ નાખે પછી કેવા સરસ ચોખ્ખા એટલે કે સ્વચ્છ થઈ જાય. સારું, તો વસ્તુઓ વિશે તો આપણે વાત કરી લીધી, પણ આપણી લાગણીઓ અને આપણે જે કામ કરીએ છીએ એટલે કે ક્રિયાઓ, એનું શું? ચાલો હવે એના વિરોધી શબ્દો પર એક નજર કરીએ. આપણી બે મુખ્ય લાગણીઓ, ખુશ અને દુઃખી. જ્યારે આપણને મનગમતી વસ્તુ મળે ત્યારે આપણે કેવા ખુશ થઈ જઈએ છીએ અને જ્યારે કંઈ ખોટું થાય ત્યારે દુઃખી પણ થઈ જવાય છે. અને આ ખુશી અને દુઃખની સાથે જ જોડાયેલું છે. હસવું અને રડવું. બહુ ખુશ હોઈએ ત્યારે ખડખડાટ હસી પડીએ અને બહુ દુઃખી હોઈએ ત્યારે આંખમાંથી આંસુ પણ આવી જાય એટલે કે રડી પડીએ. હવે રોજની ક્રિયાઓ જુઓ. ધક્કો મારવો એટલે કે પુશ અને ખેંચવું એટલે કે પુલ. તમે જોયું જ હશે, કોઈ દરવાજો ખોલવા માટે ધક્કો મારવો પડે તો કોઈને પોતાની તરફ ખેંચવો પડે. અને ગતિની વાત કરીએ તો ઝડપી અને ધીમો. પેલી વાર્તા તો યાદ જ હશે. સસલું કેવું ફાસ્ટ એટલે કે ઝડપથી દોડે છે અને કાચબો બિચારો ધીમે ધીમે ચાલે છે. ખૂબ સરસ. આપણે ઘણું બધું શીખી લીધું. ચાલો હવે છેલ્લા ભાગમાં જઈએ, જેમાં આપણે સમય અને જગ્યાને લગતા વિરોધી શબ્દો સમજીશું. જગ્યા માટેના બે બહુ જ જરૂરી શબ્દો છે, અંદર અને બહાર. માની લો કે એક દડો બોક્સની અંદર છે અને હવે જુઓ એ બોક્સની બહાર આવી ગયો. એવી જ રીતે દિશાઓ માટે છે, ઉપર અને નીચે. આપણે સીડી ચડીને ઉપર જઈએ છીએ અને પછી નીચે પણ ઉતરીએ છીએ, બરાબર ને? હવે સમયની વાત. સમયના બે મુખ્ય ભાગ કયા? દિવસ અને રાત. દિવસે આકાશમાં સૂરજ દાદા ચમકે અને રાત્રે ચાંદામામા અને તારાઓ. અને છેલ્લે આવવા જવા માટે, જવું અને આવવું. જેમ કે આપણે સવારે સ્કૂલે જઈએ છીએ અને સાંજે પાછા ઘરે આવીએ છીએ. વાહ, આપણે કેટલા બધા વિરોધી શબ્દો શીખી ગયા. તો હવે એક નાનકડી કસોટી થઈ જાય. ચલો જોઈએ આપણને કેટલું યાદ રહ્યું છે. તો પહેલો સવાલ આવે છે, યાદ કરો તો અંદરનો વિરોધી શબ્દ આપણે કયો શીખ્યા? વિચારો જોઈએ. બિલકુલ સાચો. જવાબ છે બહાર. શાબાશ. સરસ. ચાલો હવે બીજો સવાલ. ખુશ શબ્દનો વિરોધી શું થશે? આ તો આવડવું જ જોઈએ. અરે વાહ, એકદમ બરાબર. દુઃખી. બધા ખૂબ જ હોશિયાર છે, બધું બરાબર યાદ રહી ગયું છે. તો આજે આપણે વિરોધી શબ્દોની આ મજેદાર દુનિયાની સફર કરી. હવે એક કામ કરવાનું છે. આજે આખો દિવસ આજુબાજુ નજર દોડાવજો અને જોજો કે બીજા કયા કયા વિરોધી શબ્દો જોવા મળે છે. કારણ કે શીખવાની ખરી મજા તો જોવામાં અને શોધવામાં જ છે.